અને એમનો પોતાનો આગળનો પરિચય એ પોતે જ આપશે. સો પ્લેટફોર્મ over to you, Dr. Pooja Desai. Welcome. Thank you, Shanar Group, for giving this platform to us. Thanks a lot. Welcome, Pooja. Dr. Pooja, you're welcome. Thank you, Sonal. Yes, and welcome, Pooja Madam. Yes, platform is yours, Pooja Madam. ગુડ આફ્ટરનૂન ઓલ. એમ તો આપણે પ્રેયર કરી જ છે, છતાં પણ હું એક પ્રેયરથી જ આજનું જે સેશન છે એની શરૂઆત કરી. નાનપણથી મને આ પ્રેયર બહુ જ ગમે છે અને આજનો જે ટોપિક છે એની ઘણી બધી વાતો આ પ્રેયરમાં આવી પણ જાય છે. જો કોઈને આવડતી હોય તો એ લોકો પણ સાથે માઇક્રોફોન ઓફ રાખીને બોલી શકે છે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે આવે હસાવી, સદા રાખ દિલ સાથ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. રાત્રે વહેલા જે સોવે, વહેલા ઉઠે વીર, બળબોતીને તન વધે, સુખમાં રહે શરીર. થેન્ક યુ. હું મારો પરિચય આપું તો પૂજા દેસાઈ. આઈ એમ અ ફિઝિયોથેરાપિસ્ટ, હીલર, મોટિવેશનલ સ્પીકર અને બધાનું કાઉન્સેલિંગ પણ કરું છું. ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરું છું 9 યર્સથી. બસ આ જ છે મારો પરિચય. અત્યારના હું દીવમાં રહું છું. હવે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે બધા પોતાની પાસે પેન અને પેડ લઈને જો બેઠા હોય તો વેલ એન્ડ ગુડ, નહીં તો જો લઈ લો તો વધારે સારું, કારણ કે અમુક એક્સરસાઇઝ આપણે કરશું એમાં લખવું પડશે. અને આ જે પણ સમય છે અત્યારનો અડધો પોણો કલાકનો, એમાં વધારે આપણે હેલ્થ રિલેટેડ અને ગ્રેટિટ્યુડ વિશે વાત કરશું. હેલ્થ વિશે તો બધા જાણતા જ હશે, છતાં પણ જો કોઈકને શેર કરવું હોય તો એનું માઇક્રોફોન ઓન કરીને વોટ ઇઝ હેલ્થ એના વિશે જણાવી શકે છે. રાત્રે પડતાની સાથે ઊંઘ આવી જાય અને ઉઠતાની સાથે ફ્રેશ ફીલ કરે. ઓકે, ફાઇન. હું હેલ્થને 4 ટોપિકની અંદર સમાવવા માંગુ છું અને હું એને એ જ રીતે અત્યાર સુધી સમજી પણ છું કે મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ એ બધા જ એરિયામાં જ્યારે આપણે બેલેન્સ હોઈએ તો આપણે એક હેલ્ધી પર્સન છીએ એવું કહી શકીએ. જનરલી મેં એવું જોયું છે કે આપણે બધા હેલ્થના રિલેટેડ ઘણું બધું જાણીએ છીએ, અપ્લાય તો બહુ જ ઓછું કરીએ છીએ પણ જાણીએ છીએ બહુ જ બધું. અને હેલ્થ કરતા વધારે બોડી તરફ કન્વર્ટ થતું હોય એવું પણ મેં અનુભવ્યું છે. એટલે હું આખી જે આ જર્ની છે એને એ રીતે એની ડેફિનેશન આપીશ કે બોડી કોન્શિયસ ટુ હેલ્થ કોન્શિયસ અને હેલ્થ કોન્શિયસ ટુ એનર્જી કોન્શિયસ. જેમ મેં પ્રેયરમાં વાત કરી કે ઓ ઈશ્વર, એટલે ઈશ્વર કોણ? કદાચ કોઈક એને ક્રિએટર કહેશે કે કોઈને સુપર પાવર, ક્યાં પછી બધાની પોતાના જે પણ ભગવાનને આપણે માનતા હોય તે બધા. પણ હું એવું માનું છું કે ઇટ્સ અ એનર્જી, એટલે જે ટાઈપના વાઇબ્રેશન આપણે ક્રિએટ કરશું એવું જ બધું આપણે ઓલવેઝ અટ્રેક્ટ કરશું. હવે તમને થશે કે આ તો કેવી ગાંડા જેવી વાત છે કે બોડી કોન્શિયસ કઈ રીતના થયું, આ બધું કરીએ જ છે તો હેલ્થ કોન્શિયસ માટે. પણ હેલ્થ અને માઇન્ડ એ બેવનો એટલો બધો એ બેને એકબીજા સાથે સંબંધ છે કે જેમ આપણે કહીએ છીએ ને કે
હક અને ફરજ એ રૂપિયાની બેઉ બાજુ છે. એવી જ રીતના હેલ્થ અને માઇન્ડ એ બેઉ એટલું બધું સાથે વર્ક કરે છે કે એનું કદાચ ઇમેજિનેશન કરવું પણ બહુ અઘરું છે. એટલે જેવું આપણું મન એવી આપણી હેલ્થ, અને વર્ક આપણું બધું હોય છે આપણી બોડી રિલેટેડ, નહીં કે આપણા હેલ્થ રિલેટેડ. સો હવે અહીંયા હું તમને કહીશ કે તમે બધા તમારું નામ લખો વિધાઉટ સરનેમ, ખાલી નામ અને એનું મિનિંગ. કારણ કે સૌથી વધારે જો આપણી સાથે જો કંઈક જોડાયેલું છે તો એ આપણું નામ, અને સૌથી વધારે સાંભળવામાં પણ જો આપણને આવતું હોય છે તો આપણું નામ. તો જેમ મારું નામ પૂજા છે તો મારું મિનિંગ છે વર્શિપ, કે પછી જે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ એ. તો તમે બધા તમારું નામ પણ લખો અને એનું મિનિંગ પણ લખો. કારણ કે જે આપણું નામ છે એના સૌથી વધારે વાઇબ્રેશન આપણને સતત મળતા હોય છે. એટલા માટે જેનો સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ છીએ એનું અર્થ જ જો આપણે ભૂલી ગયા છે તો એને યાદ કરવું બહુ જ જરૂરી છે. જે લોકો ડાયરી પેન લઈને બેઠા છે એ ડાયરીમાં નોટ કરે, અને જે લોકો ચેટબોક્સમાં લખી શકે એ ચેટબોક્સમાં પણ લખે. ઇઝ ધીસ ઓકે મેડમ? હા, એટલે ફાઇન. એટલે હું નહીં એને રીડ કરી શકીશ, પણ ફાઇન, કોઈને ચેટબોક્સમાં લખવું હોય તો આઈ હેવ નો ઇશ્યુ. હા, ઓકે. સો નામ અને એનું મિનિંગ. બે ત્રણ હવે જે રિસ્પોન્સીસ છે એ વાંચીને બતાવો. ના ના, ઇટ્સ ફાઇન. મને આના પર આ બધું હું જે પણ કરાવીશ એને આ વેબિનાર પતે પછી તમારે જ એનું સ્ટડી કરવાનું છે. ઓકે ઓકે. કે આમાંથી શું શું તમારે તમારા રૂટીનમાં એડ ઓન કરવાની જરૂર છે. હવે જે હું વાત કરતી હતી બોડી કોન્શિયસની, તો મેં કેમ એવું ફીલ કર્યું છે બોડી કોન્શિયસનું, કારણ કે આપણે બધા બહુ જ સરસ કપડાં પણ લઈએ છીએ, બહુ જ સારી બ્રાન્ડના, બહુ જ સારું મેકઅપ ને બધું પણ યુઝ કરીએ છીએ, પણ જે આપણા માઇન્ડનું, અધરવાઇઝ સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો બ્રેઇનનું જે મેઇન ફૂડ છે થોટ્સ, એ તો કંઈ પણ આવે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એ તો આવ્યા કરે, કારણ કે બ્રેઇન તો ફ્રી છે ને કશું પણ લેવા માટે. હા, કાંટો વાગશે આપણને તો તરત આપણે એને દૂર કરશું કે અરે દુખે છે, પણ બ્રેઇનમાં કેટલા પણ નેગેટિવ થોટ્સ હશે એને આપણે ગણકાર્યા વગર સતત આગળ વધતા જશું, અને પછી આપણે વાત તો એવી જ કરશું કે ના ના, હું તો બધું વાંચું પણ છું, કરું પણ છું, પણ મને કશું પણ રિઝલ્ટ મળતું નથી. એનું રીઝન એ છે કે જે પણ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણું 95% આપણા થોટ્સને કેચ કરે છે, અને સબકોન્શિયસ માઇન્ડ એ નથી ખબર કે પૂજાને કે દર્શનાબેનને માટે શું સારું છે ને શું ખોટું છે. એનું એને તો જે ફૂડ મળી રહ્યું છે, સબકોન્શિયસ માઇન્ડનું ફૂડ શું થયું? આપણા થોટ્સ. તો એને તો જે મળી રહ્યા છે એના પર ખાલી એને કામ કરવાનું છે. આપણે એવું કહીએ કે ના, હું તો બધું સરસ જ બોલું છું, પણ જે સરસ આખા દિવસમાં જે બોલીએ છીએ એની તો કદાચ ગણતરી એન્ડ ઓફ ધ ડે આપણે કરશું તો 5% જેટલી પણ નહીં હશે. એટલે વધારે ને વધારે જે આપણી અંદર મગજમાં જે બધું ચાલતું હોય છે એ જ પ્રમાણે સબકોન્શિયસ માઇન્ડ આપણું પ્રોગ્રામિંગ કરે છે, અને એ જ પ્રમાણે પછી આપણી હેલ્થ ક્રિએટ થાય છે. બીકોઝ અકોર્ડિંગ ટુ WHO, કે જે પણ આપણને બધા રોગ થઈ રહ્યા છે એ બધા જ રોગ 95 to 99% સાયકોસોમેટિક છે. સાયકોસોમેટિક એટલે કે મનના રિલેટેડ. એટલે મને કેન્સર થયું તો ક્યાંક ને ક્યાંક એને પણ મેં જ ક્રિએટ કર્યું મારી અંદર. સો જે પણ આપણા બધા વિચાર છે એના પર જેટલું આપણું અટેન્શન હશે, અધરવાઇઝ એ વિચાર માટે જેટલા આપણે અવેર હશું એટલું આપણું લાઈફનું પ્રોગ્રામિંગ બહુ જ સરસ રીતે થશે. હવે હું એવું માનું છું કે હેલ્થને વધારે જો આપણે સારી બનાવી હોય તો 2-3 બેઝિક વસ્તુઓ છે જેના પર જો આપણે રેગ્યુલર કામ કરીએ તો જનરલી આપણી હેલ્થ સરસ રહે.
તો અહીંયા હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારા બધાની જે પણ બેસ્ટ ક્વોલિટીઝ છે, એટલીસ્ટ 3 બેસ્ટ ક્વોલિટીઝ તમારી એ તમે લખો અંદર. કારણ કે આપણે બધા એટલા બધા બિઝી થઈ ગયા છે અત્યારના ન્યૂઝ વાંચવામાં કે વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધામાં કે આપણી સારી ક્વોલિટી પણ આપણે બધા ભૂલી ગયા છે. અને જે ટ્રેન્ડ છે, ગ્લેમર વર્લ્ડ છે કે ના ખાલી સારા કપડાં પહેરીએ તો જ આપણે કોઈને પણ પ્રભાવિત કરી શકશું. વિચાર તો જે હોય તેનાથી કઈ બહુ લાઈફમાં ફરક પડતો નથી. પણ આપણા જે વિચાર છે એ જ આપણું નેક્સ્ટ જે આપણો પાથ છે. કારણ કે ડેસ્ટિની આપણે બધા કહીએ છીએ, પણ મને શબ્દ ખબર નહીં બહુ ચવાઈ રહેલો લાગે છે. કારણ કે આપણે બધું જ જે પણ આપણા સાથે થઈ રહ્યું છે એ બધું જ ડેસ્ટિની સાથે ક્રિએટ કરી દઈએ છીએ. હું નાનપણથી એવું માનું છું કે હું જે કરીશ, હું જે બોલીશ એવું જ બધું મારી સાથે થશે અને એ જ બધું મને મળશે. એટલે તો જે પણ આપણા વિચાર છે એવો જ આપણો આગળનો પાથ છે. તો બધાએ પોતાની બેસ્ટ ક્વોલિટી લખી હશે. હવે આ બેસ્ટ ક્વોલિટી પર અત્યારના આપણે બધા કેટલું તમે લોકો કામ કરી રહ્યા છો એવું કોઈક 2-3 જણા જો મારી સાથે શેર કરશે તો મને વધારે મજા આવશે. કે હા મને આ ગમે છે ને હું કરું જ છું આ કામ. રીડિંગ કરું છું. ઓકે ફાઇન. ચાલો બીજા બધા, જાગવાનો દિવસ છે, ઊંઘવાનો નહીં. બોલો બોલો, સુતા સુતા આજે તો સાંભળવાનું જ નથી. જાગી જાઓ હવે આજથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક અવોઇડ કરવાનું ને આપણી ધરતીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અરે વાહ, એ વાહ, હું વાહ. કરું છું. વેરી ગુડ. ઓકે ફાઇન. તો હવે જે હેલ્થના વિશે મને આગળ જે વાત કરવી છે, જનરલી કારણ કે મેં આગળ જેમ કીધું કે વી ઓલ આર બોડી કોન્શિયસ. એટલે આપણે બધા બહુ જ એવું ધ્યાન રાખતા હોઈએ, અરે હું જાડી નહીં થઈ જાઉં, ના ના પતલી થઈ ગઈ, અરે આ ડાર્ક સર્કલ્સ કેમ મને થઈ ગયા, અરે ના મોઢું તો બરાબર છે પણ પેટ બહુ બધું વધી ગયું છે, અરે પેટ પણ બરાબર છે પણ ખબર નહીં તો પણ હું સારી નથી લાગતી, કોઈ પણ કપડાં મને સૂટ નથી થતા કારણ કે કદાચ સ્કીન પહેલા કરતા ડાર્ક થઈ ગઈ છે. તો આ જે પણ બધી બેઝિક વસ્તુઓ છે એની માટે બહુ જ નાની નાની વસ્તુઓનું આપણે જો આખા આપણું દિવસ રૂટીનમાં જો એને ફોલો કરશું તો એનાથી આપણને બહુ બધું ફરક પડી શકે છે. એમાં પહેલું વીક સ્લીપ. તમે જો 12 થી 14 કલાક ભૂખા રહી શકો તો વેલ એન્ડ ગુડ. એટલે એમાં ઊંઘના પણ આપણા 7-8 કલાક છે. જનરલી આપણે સૂતા હોઈએ છીએ, કોઈ 10-12 કલાક સૂતું હોય તો મને ખબર નથી, પણ જનરલી 7 થી 8 કલાક સૂઈએ એ પણ એમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. એટલે ફર્સ્ટ એને 12 થી 14 કલાક આપણે જો ભૂખા રહીએ તો બહુ જ સરસ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એને કહે છે, જે આજકાલ બહુ જ ટ્રેન્ડમાં છે અને એનાથી જનરલી બહુ જ બધા ડિઝીઝ આપણે ડિઝીઝથી બચી શકીએ છીએ. તો ફર્સ્ટ તો એ. પછી સેકન્ડ કે દિવસની શરૂઆત બ્રશ કર્યા વગર પાણી પીને જો આપણે કરીએ તો એ પણ બહુ જ સારું છે. પણ જેને એસિડિટીની તકલીફ છે એ લોકો જો ગરમ પાણી નહીં પી અને લીંબુ વાળું પણ નહીં પી, ખાલી સાદું પાણી પી તો વધારે સરસ. અને રાજીવ દીક્ષિત ઓલવેઝ કહે છે કે પાણી ક્યારે પણ ઊભા ઊભા નહીં પીવું જોઈએ, પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ અને મૂળામાં આખું ફેરવી ફેરવીને, જેમ આપણે કોગળો કરીએ છીએ એ રીતે, જેથી જે મોઢાની અંદર આપણી સલાઈવા છે એ આપણા પેટમાં જાય અને આપણું ડાયજેશન વધારે સરસ રીતે થાય. એના પછી જનરલી બધા આપણે ચા પીતા હોઈએ છીએ, પણ જો ચાને અવોઇડ કરી આપણે ફ્રૂટ્સ, ક્યાં ડ્રાય ફ્રૂટ, ક્યાં કોઈ પણ નેચરલ વસ્તુ ને જો પહેલા લેશું, દિવસની શરૂઆત કરશું તો એનાથી પણ આપણી જે બોડી વેટ છે એ ઘણું બધું સરસ રીતે મેન્ટેન રહે છે. દેન પછી ભલે તમને ચા પીવી છે તો પીવું, અવોઇડ કરી શકો છો તો વેલ એન્ડ ગુડ. અને જમવાનું તો 2 ટાઈમ ફાઇન, જે પણ ખાવું છે બધું,
પણ શાક રોટલી અને દાળ ભાત 2 ટાઈમમાં જો વહેંચીને ખાઈએ તો વેલ એન્ડ ગુડ. એટલે જનરલી ગુજરાતી લોકો એવું માનતા હોય છે કે આખી થાળીનું ભોજન એટલે તો દાળ ભાત શાક રોટલી હોય તો જ ફૂલ ખાવાનું ખાધું એવું કહેવાય. પણ અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે આપણે એક ટાઈમ શાક રોટલી અને એક ટાઈમ જો દાળ ભાત ખાઈએ તો વેલ એન્ડ ગુડ. અને સાંજે વધારે જે પણ વધારે કેલરી વાળું ફૂડ છે એને અવોઇડ કરી શકીને લાઈટ ફૂડ ખાઈશું તો વેલ એન્ડ ગુડ. હવે નેક્સ્ટ જે વાત છે અહીંયા જે બધાએ કરવાનું છે કે પોતાની હોબી શું છે અને હોબી માટે આપણે કેટલું ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. જેમ કે મને બુક્સ સાંભળવી બહુ જ ગમે છે તો હું ડેઈલી 2 થી 3 કલાક બુક સાંભળું છું. કોઈકને ડ્રોઈંગ કરવું ગમતું હોય, કોઈકને એક્સરસાઇઝ કરવી ગમતી હોય, ડાન્સ કરવો ગમતો હોય તો એના માટે આપણે કેટલું સમય સ્પેન્ડ કરીએ છીએ દિવસમાં. એ બધા પોતાની અંદર પોતાની પાસે જે છે પેડ એની અંદર લખો કે કેટલું આપણે સ્પેન્ડ કરીએ છીએ ટાઈમ. નેક્સ્ટ એ કે જ્યારે દિવસની શરૂઆત આપણે કરીએ પાણી પીને બધું એના પછી જો આપણે એટલીસ્ટ હાફ એન આવર કોઈ પણ એક્સરસાઇઝ કરશું, એ પછી પ્રાણાયામ હોય કે યોગા છે કે જે પણ તમને સુટેબલ છે તો એનાથી પણ ઘણો બધો ફાયદો થશે. અને જે પણ તમને સૌથી વધારે ગમતી એક્ટિવિટી છે એને તમે રાત્રે સૂતા પહેલા કરશો તો એનાથી પણ તમને બહુ જ બધો ફાયદો થશે. આ એક વાત થઈ ગઈ હેલ્થ રિલેટેડ. હવે મેઇન ગ્રેટિટ્યુડની વાત હું કરીશ. આના રિલેટેડ જો કોઈકને કંઈક પ્રશ્ન હોય તો ફાઇન, નહીં તો પછી છેલ્લેની વાત કરશું જેમ તમને યોગ્ય લાગે તેમ. નહીં તો પછી હું ગ્રેટિટ્યુડ વિશે નેક્સ્ટ વાત કરું. ઓકે, અત્યાર સુધી બધું ક્લિયર, બધાને ફાઇન? ઓકે ફાઇન. ઘણું હવે સારું મેં સમજાવ્યું. ઓકે થેન્ક યુ. થેન્ક યુ. હવે મેં આગળ જેમ વાત કરી મારા પરિચયમાં કે ગ્રેટિટ્યુડ હું 9 વર્ષથી પ્રેક્ટિસ કરું છું ઓલમોસ્ટ. મેં બહુ બધા વિશે ઘણું બધું સાંભળ્યું છે, બહુ બધાએ મને વાંચી પણ બતાવ્યું છે કે બહુ બધા જે પણ મોટિવેશન સ્પીકર છે કે સ્પિરિચ્યુઅલ મેન્ટોર છે એ બધાને મેં ફોલો પણ કર્યા છે, ઘણા બધાના વર્કશોપ પણ અટેન્ડ કર્યા છે અને ઘણું બધું કર્યું છે. લાઈક વિપશ્યના થઈ ગઈ, મનોજ લેખી કરીને એક પર્સન છે, એમના ઘણા બધા વર્કશોપ, સદગુરુ, સિસ્ટર શિવાની, ગોર ગોપાલદાસ, ડોક્ટર બ્રુસ લિફ્ટન, ડોક્ટર જ્યોર્જ સ્પેન્ઝા, બહુ જ બધા લોકો, પણ સહજ માર્ગ, બહુ બધું કર્યું છે અત્યાર સુધી. સ્વાધ્યાય પરિવાર બધું જ આવી જાય એમાં. વિભાકર પંડ્યાનું બધું જ, એનું જેટલું પણ લિટરેચર છે બધું જ સાંભળ્યું છે. આ બધાનું જો મને સર્વે કાઢવું હોય તો હું એટલું જ કહીશ કે આ બધામાં સૌથી ઈઝી અને સૌથી ફાસ્ટેસ્ટ જો કોઈ ટેકનિક છે તો એ ગ્રેટિટ્યુડ એન્ડ ગ્રેટિટ્યુડ ઓનલી. હવે તમને થશે કે ગ્રેટિટ્યુડ એટલે શું? તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો હરેક વસ્તુ માટે થેન્ક યુ અને ગ્રેટફુલનેસ કે ના મારી પાસે જે છે એ બધું જ સરસ છે. હવે આપણા બધાનો એક બહુ રોંગ મિથ છે કે પોતાના લોકોને તો શું થેન્ક યુ કહેવાનું, પણ આઈ ઓલવેઝ બિલીવ કે પોતાનાને જ પહેલા થેન્ક યુ કહેવાનું, કારણ કે પોતાના જ બધું યાદ રાખે છે. પારકાને તો કઈ પડી નથી આપણી, એટલે પારકા ઇન સેન્સ કે જે આપણી સાથે એટલા ડેઇલી કોન્ટેક્ટમાં નથી એ લોકોને આપણું યાદ રાખીને એમ પણ કંઈ ફરક નથી પડવાનો. પણ આપણું જે પણ બિહેવિયર છે, જે પણ આપણી લેંગ્વેજ છે, જે આપણે આખા દિવસ દરમિયાન યુઝ કરીએ છીએ, એને સૌથી વધારે કોઈ ફોલો કરશે તો આપણા નજીકના માણસો અને એનું સબકોન્શિયસ માઇન્ડ. સો જેટલું આપણા આજુબાજુના લોકો સાથે અને આપણી જાત સાથેનું આપણું જે બિહેવિયર જેટલું પોઝિટિવ અને જેટલું સારું હશે એટલી આપણી લાઈફ એકદમ સુપર્બ હશે. હવે મને ગ્રેટિટ્યુડ કઈ રીતના એવું થયું કે હું ગ્રેટિટ્યુડ કરું, તો હું એમ જ મેડિટેશન કરતી હતી, હજુ શરૂઆત જ કરેલી હતી.
એ પહેલા મેં ઘણું બધું ઓશોને સાંભળેલા હતા, પણ એક જ દિવસ હું બેઠેલી હતી અને મને થયું કે મારે બધા માટે થેન્ક યુ કરવું જોઈએ, અને એ દિવસથી મેં સ્ટાર્ટ કર્યું. ત્યારે મારી ગ્રેટિટ્યુડ પ્રેયર જે હતી એ ખાલી 1-2 મિનિટની હતી. આજે હું ઓલમોસ્ટ સવારે તો પહેલા 36 મિનિટ જેટલું ગ્રેટિટ્યુડ કરું જ છું. એના પછી પણ આખો દિવસ મારા થોટ્સ ગ્રેટિટ્યુડમાં જ હોય છે અને મને બહુ જ મજા આવે છે. બીકોઝ લાસ્ટ 9 યર્સમાં મારી લાઈફ મોર દેન 360 ડિગ્રી ચેન્જ થઈ ગઈ છે, કે મને કોઈ પણ વસ્તુ માટે એફર્ટ્સ નથી કરવા પડતા. જેમ કે મને વાંચવાનો બહુ શોખ છે, તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે, જેમ કે આમાં સોનલબેન છે, મને ઘણું બધું વાંચી સંભળાવે છે, ઉર્મીબેન છે, એ લોકો મને જે પણ બુક વાંચવી હોય એ લોકો એની જ કદાચ વાત કરશે કે ચાલ પૂજા આપણે આ વાંચીએ, કે કોઈ પણ, જેમ કે હું અહીંયા દીવ રહું છું, હું ને મારા હસબન્ડ એકલા રહીએ છીએ, તો કોઈ દિવસ તમે બિલીવ નહીં કરશો, મને 3.5 વર્ષ થઈ ગયા, હું કોઈ દિવસ માર્કેટ પણ નથી ગઈ કે કશું નહીં. બધું મારું સામાન મારા નેબર્સ ને બધા જ લાવી આપે છે. એટલે મને એવું લાગે છે કે જેટલું ગ્રેટિટ્યુડ આપણે કરીએ, જેટલા થેન્કફુલ હશું, એટલા આપણે હાઈ વાઇબ્રેશન પર આપણે ઓલવેઝ આપણી એનર્જી હશે, અને જેટલી હાઈ વાઇબ્રેશન પર એનર્જી હશે એટલું આપણા માટે જે સારું છે એને આપણે અટ્રેક્ટ કરશું. હવે આમાં ઘણા બધા લોકો છે કે જે થેન્ક યુ પ્રેક્ટિસ કરે છે. અત્યારના વેબિનાર જે લોકોએ જોઈન કર્યું છે, તો 1-2 જણ પહેલા જો થેન્ક યુ વિશે એ લોકોની વાત શેર કરે તો ફાઇન, નહીં તો પછી હું આગળ કઈ રીતના થેન્ક યુ કરું એના રિલેટેડ થોડુંક શીખવીશ. હું તો ઘણા વખતથી આ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરું છું, કે જેમાં પૂજાબેન મને આગળ ને આગળ ગાઈડ કરતા જાય છે, અને રિયલી મને એનાથી મારી લાઈફમાં બહુ જ પોઝિટિવિટી આવી છે. અને ઓટોમેટિક એ જે ગ્રેટિટ્યુડની જે ટેવ છે કે હું સવારે ગ્રેટિટ્યુડ કરું છું, એ હવે મારે એની માટે કોઈ એફર્ટ નથી કરવા પડતા, એ ઓટોમેટિક થઈ જાય છે. અને એનાથી આપણે એમ કંઈક ધાર્યું હોય ને કે આજે આ કામ કરવું છે, કે આજે આને મળવું છે, કે આ બુક વાંચવી છે, કે એવું હોય કે આજે હું આમને યાદ કરું છું તો સામેથી ફોન આવી જાય કે હવે મને હું જે જોબ કરું છું એમાં પણ મને આગળ ને આગળ નોલેજ મળતું જાય છે, કે નવા નવા ક્લાયન્ટ સામેથી મળતા જાય છે. એટલે આ ગ્રેટિટ્યુડનો એક જાદુ છે, હું એક્સપિરિયન્સ કરું છું અત્યારે. તો એની માટે હું